બસ અમારો ઈચ્છા હતી કે અમારા સમાજને રોજગાર મળે, દરેક સમાજના યુવાનોને રોજગાર મળે, દરેક લોકો સારી વસ્તુ ખાઈ શકે અને એ હેતુથી આજે અમારા ડીસાની અંદર ખાણીપીણીમાં ડીસા મોખરે છે, પણ બહુ ભેળસેળવાળી વસ્તુઓ આવતી હોવાના કારણે એક ખેડૂત તરીકે અમારો વિચાર આવ્યો કે અમારા ડીસાવાસીઓ પણ અમારા ખેતરના પાલકના ભજીયા ખાય, અમારા ખેતરના મરચાના ભજીયા ખાય, એ હેતુથી અમે ડીસા મુકામે અમારી એક કન્વરજી વાઘેલા નામની એક ફેમસ ટીકડી ભજીયાની દુકાન ખોલી છે। બહુ ડીસાવાસીઓ આજે આવકાર આપ્યો છે અને આપતા રહેશે। ડીસાવાસીઓ માટે સ્વાદની વાત કરવા જોઈએ તો કોઈક વાતે કચાશ નહીં રાખવું, કારણ કે મારા ખેતરનો પાલક છે, મારા ખેતરના મરચાં છે, મારા ખેતરની ડુંગળી છે અને શીંગ તેલ અથવા સારી તેલનું અમે ભજીયા બનાવવાના છીએ અને લોકોએ આજે બહુ સપોર્ટ કર્યો છે, દેખાઈ રહ્યું છે, બહુ સારો માહોલ છે અને આવનાર સમયની અંદર આથી વિશેષ પણ ડીસાવાસીઓનું સ્વાસ્થ્ય હર હંમેશ માટે જળવાઈ રહે એવા પ્રયત્ન કરશું। અંદાજે આજે શુભારંભમાં 2000 લોકો આવ્યા છે, હજુ પણ લોકો આવી રહ્યા છે અને સવારથી જ ખાવાવાળાની સંખ્યામાં ભીડ છે અને લેવાવાળાની સંખ્યા પણ બહુ ભીડ છે। ડીસાવાસીઓ મોટો અમને આવકાર આપી રહ્યા છે અને બધાને હું આવકારું છું કે ટીકડી ભજીયા ખાવાની ગમે ત્યારે ઈચ્છા થાય તો અવશ્ય એકવાર નવા બસ સ્ટેન્ડમાં કન્વરજીના ફેમસ ચીકડી ભજીયાનો સ્વાદ માણજો અને જલેબી તો ડીસામાં ક્યારેય આવી જોઈ જ નહીં એવી જલેબી બનાવી રહ્યા છીએ।